ભત્રીજાની જોડીને ખૂબ બિરદાવી, ખૂબ ખૂબ આભાર. પણ ખરેખર યશ છે ને તો આપણી યુવા ટીમને જાય છે. સોશિયલ મીડિયાનો કન્સેપ્ટ થોડુંક ધ્યાનથી આ બાજુ સાંભળજો. સોશિયલ મીડિયાનો કન્સેપ્ટ એક મિટિંગમાં રજૂ કર્યો વત્સલ ઉપાધ્યાયે. ખાલી વાત કરી કે આપણે આવું કરીએ. અમારી યંગ જનરેશન છે ને સોશિયલ મીડિયા ઉપર આધારિત છે. સોશિયલ મીડિયામાં કાંઈ પણ મૂકો તો અમે વાંચીએ. 2 પાનાનો પરિપત્ર કદાચ કોઈ વાંચે અથવા ન વાંચે. અને ઉમેદભાઈએ પ્રમુખ સ્થાનેથી એમને હા પાડી. તો જવાબ એ કે તું કરતો હોય બેટા તો અમને વાંધો નથી. એ જવાબદારી અને નિષ્ઠાપૂર્વક બજાવી છે. સોશિયલ મીડિયામાં જ્ઞાતિના ગ્રુપમાં જે કંઈ આપણે વિડીયો અને ક્લિપ્સ આપણે જોતા હતા એ મૂકવાની જવાબદારી જ્ઞાતિના ગ્રુપમાં શ્રી રાજભૂષણ હસમુખરાય ઉપાધ્યાયને આપેલી. જામનગરમાં શ્રી સંદીપભાઈ ત્રિવેદી, અમદાવાદ શ્રી કપિલભાઈ ત્રિવેદી, બરોડામાં શ્રી મહેન્દ્રભાઈ મોહનલાલ ઉપાધ્યાય, મુંબઈમાં શ્રી કીર્તિભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી, બેંગ્લોરમાં શ્રી ગિરીશભાઈ ત્રંબકલાલ ઉપાધ્યાય, ફેસબુકમાં અપલોડ કરવાની જવાબદારી શ્રી રાજીવભાઈ મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, વેબસાઇટ અને યુટ્યુબ શ્રી જીતેનભાઈ અમારા કેકુભાઈ ઉપાધ્યાયના પુત્ર એમણે આ બજાવેલી હતી. અને યુટ્યુબ ફેસબુકમાં જે લાઈવ અત્યારે વિશ્વભરમાં પ્રદર્શિત થઈ રહ્યો છે એ આખું ટેકનોલોજીનો જવાબદારી અને એના માટેનો આર્થિક યોગદાન જીતેને આપેલું છે. આ બધાએ આ જે આપણે માહોલ માણીએ છીએ એનો સઘળો યશ એ લોકોને જ છે. હું તો નિમિત્ત માત્ર હતો અને આખી સાથી ટીમે બધું કાર્ય કર્યું છે. વિચારો મૂકવા અને અમલ કરાવવા એમાં દરેક સહયોગ જોઈએ તો ને તો જ થાય. વિપિનભાઈ, એક વખત જીતેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે યુટ્યુબ મારફત સમગ્ર વિશ્વની અંદર આ પ્રસાર થઈ રહ્યું છે. જીતેન અહીંયા જીતેન એક મિનિટ. ભાઈ જીતેન પધારો ભાઈ. અસલ ગોપાલભાઈ અજય ઉપાધ્યાય ગોપાલ. ગોપાલ ઝડપથી આવશે બેટા. આ એક અઘરી કાર્ય અમને તો ખબર ન પડે કારણ કે મારે તો મોબાઈલ આવો છે તેમ છતાં કામ થાય છે. ફરીથી આપણે બધા આ ટીમને તાળીઓથી વધાવીએ અને એક વખત મોઢેશ્વરીનો નારો લગાવીએ. બોલ શ્રી મોઢેશ્વરી માતા કી જય. 3 સુંદર શબ્દો છે: ટીમ વર્ક, એક્સેપ્ટન્સ અને હેપીનેસ. આપણે ટીમ બનાવી, એ ટીમને સ્વીકારી, કામગીરી સોંપ્યું અને પરિણામે અત્યારે આનંદની છોડો ઉડી રહી છે મંડપમાં વિશ્વભરમાં. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર સૌનો.